ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જલસા ચાલે છે? જુઓ ભાઈ, આજે આપણે જોઈશું જોરદાર એકદમ માઇન્ડ બ્લોઈંગ ફેન્ટાસ્ટિક એવી થિયરી, પરંતુ ટેક્સ્ટ બુકમાં નથી આપી, પણ દાખલા MCQમાં કામમાં આવશે ભાઈ. ઓકે, એટલે તમારે આ થિયરીમાં ખાસ તમે સમજો, આખી થિયરી યાદ ના રાખો તો કંઈ નહીં, એના સૂત્રો ખાસ યાદ રાખવા પડશે. ઓકે, જોજો. પણ હું તમને એકવાર સાબિત કરી આપું છું. બહુ જ જોરદાર થિયરી છે તમારી. ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતો પદાર્થ. ભાઈ, આપણે ગયા લેક્ચરમાં ગબડતી ગતિ જોઈ હતી, સમજ્યા? કે જે સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિનું શું હતું? મિશ્રણ. પણ હવે શું જોઈશું આપણે ભાઈ? યસ, ખાસ ધ્યાન રાખજો. સરક્યા સિવાય ગબડતો પદાર્થ જ એટલે કે ગબડતી ગતિ જ છે, પણ ઢાળ પરથી છે. સાંભળજો, બહુ જ જોરદાર થિયરી છે કે ઢાળ પરથી પદાર્થ સરક્યા સિવાય ગબડે, પદાર્થ સરક્યા સિવાય ગબડે તે માટેની આવશ્યક શરત મેળવો. હવે જોજો ભાઈ, સૌથી પહેલી વસ્તુ આપણે જોઈ હતી, તમને યાદ હોય તો ભાઈ, આપણે ચોથા ચેપ્ટરમાં એવું જોયું હતું કે વાહનને ઢાળ પર પાર્ક કરવા માટેની આવશ્યક શરત, અને યાદ હોય તો તમને એનો જવાબ હતો મ્યુએસ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટેન થીટા, અથવા ટેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ. આવું હતું કે નહીં? સેમ વસ્તુ ભાઈ તમે સમજો, અહીંયા આપણે એવું જ સાબિત કરવાનું છે, પરંતુ છેલ્લે સૂત્ર થોડું અલગ આવશે. કહેવાનો મતલબ, શરત લાવવા માટે તમારે મ્યુએસ લાવવાનું છે, અને મ્યુએસ લાવવા માટે FS મેક્સ અપોન N લાવવું પડશે. ઓકે, ખાસ ધ્યાન રાખજો ભાઈ, બહુ જ અગત્યની વસ્તુ. જોજો ભાઈ, આ રહ્યો તમારો ઢાળ. ઢાળ પરથી પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય, સાંભળજો ધ્યાનથી, તો આ ખૂણો તમારો થીટા છે. ભાઈ, ઢાળની ઊંચાઈ h છે, ઢાળની લંબાઈ જે છે એ d છે. જોજો, અહીંયા લખી જ કાઢું છું, ઢાળની ઊંચાઈ h છે. ઓકે, ઢાળની લંબાઈ d છે. ઢાળની લંબાઈ કેટલી છે ભાઈ? d છે. અગત્યની વસ્તુ જોજો ધ્યાનથી, પદાર્થ જ્યારે તમે એક્ઝેક્ટ ઉપરથી એને શું કરો છો? છોડી દો છો. ભાઈ, છોડી દેવાનો છે એટલે પ્રારંભિક વેગ 0 હશે. ભાઈ, પ્રારંભમાં જુઓ, એ h ઊંચાઈએ હોય તો એનો મતલબ કે એની જોડે સ્થિતિ ઉર્જા હશે, અને સ્થિતિ ઉર્જા કેટલી હોય? mgh. ભાઈ, એ સ્થિતિ ઉર્જા કેટલી હશે? mgh હશે. અને આ જે mgh સ્થિતિ ઉર્જા છે, હવે એ પદાર્થ ગબડવાની શરૂઆત કરે, આપણને હવે ખબર જ છે કે રેખીય, એનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે, અને પદાર્થ પોતે શું કરશે ભાઈ? ગબડતો જશે. શું કરતો જશે? યસ, ચાક ગતિ કરતો જશે. એટલે કે રેખીય અને ચાક ગતિનું શું હશે? મિશ્રણ હશે. તો ઢાળની ઊંચાઈ h છે, ઢાળની લંબાઈ d છે. પદાર્થ સરક્યા સિવાય ગબડતો ભાઈ તમે સમજો, નીચે પહોંચે ઢાળના તળિયે, ત્યારે બધી જ સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં વપરાઈ ગઈ હોય. ભાઈ, બધી જ સ્થિતિ ઉર્જા એ શેમાં વપરાઈ ગઈ હોય? ગતિ ઉર્જામાં વપરાઈ ગઈ હોય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. જુઓ, આ દ્રવ્યમાન કેન્દ્ર તમને દેખાય છે, એ કેવી ગતિ કરશે? જુઓ, રેખીય. પણ પદાર્થ પોતે શું કરશે? ચાક ગતિ કરશે. ભાઈ જુઓ, ઢાળની ટોચ પર પદાર્થ પાસે કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા. કારણ કે સ્થિતિ ઉર્જા જે છે એ મહત્તમ હશે, અને ત્યારે તમે પદાર્થને પકડી રાખ્યો છે, એનો પ્રારંભિક વેગ 0 છે, માટેની ગતિ ઉર્જા પણ શું હશે? 0.
પદાર્થ જ્યારે ઢાળના તળિયે પહોંચે ત્યારે એની બધી જ સ્થિતિ ઉર્જા શેમાં ફેરવાઈ જાય છે ભાઈ? ગતિ ઉર્જામાં ફેરવાઈ જાય છે. તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ભાઈ આ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, ચલો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે ખરેખર સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો થાય. શું થાય? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો થાય. પરંતુ અહીં જોજો ભાઈ, ઢાળની ટોચ પર પદાર્થ પાસે માત્ર કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા જ હશે. ત્યાં ગતિ ઉર્જા શૂન્ય હશે. અને પદાર્થ જ્યારે ઢાળના તળિયે પહોંચી જાય ત્યારે એની બધી જ સ્થિતિ ઉર્જા શેમાં ફેરવાઈ જાય? ગતિ ઉર્જામાં. તો ઢાળના તળિયે ગતિ ઉર્જા, પણ એ ખરેખર કુલ ગતિ ઉર્જા કહેવાય. કેમ ભાઈ આવો શબ્દ વાપર્યો, કુલ ગતિ ઉર્જા? કારણ કે એ રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જાનું શું હોય? મિશ્રણ હોય. અગત્યની વસ્તુ જોજો, અહીં ઢાળની ટોચ પર સ્થિતિ ઉર્જા શું થશે ભાઈ? mgh. ખબર જ છે આપણને, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. કુલ ગતિ ઉર્જામાં ટ્રાન્સલેશનલ પ્લસ રોટેશનલ કાઇનેટિક એનર્જી આવે. રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જાનો સરવાળો. તો ડાબી બાજુ જુઓ ભાઈ, mgh તો છે જ. જુઓ રેખીય ગતિ ઉર્જા શું થશે? હાફ mv². ખરેખર આ v જે છે એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હોય, પણ એ અહીંયા આપણે v લઈ લઈએ ભાઈ. હા, ચલો પ્લસ ચાક ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? જુઓ હાફ I ω². આના જેવું જ, દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા, વેગની જગ્યાએ કોણીય વેગ. જુઓ આ સમીકરણમાં જડત્વની ચાક માત્રાની જગ્યાએ શું મૂકો? mk². અને ω² શું મૂકશો? v = r ω. તો ω² શું થાય? v²/r². જ્યાં r શું છે ભાઈ? અહીંયા જે પણ ગોળાકાર પદાર્થ છે એની ત્રિજ્યા થશે. જો ધ્યાનથી, mgh બરાબર હાફ mv² પ્લસ હાફ, ભાઈ I ની જગ્યાએ શું થાય? I, યસ, mk². જોજો ધ્યાનથી. અને ω² ની જગ્યાએ ભાઈ v²/r² થાય. જુઓ બંનેમાંથી હાફ mv² કોમન આવે. પહેલાં તો એક કામ કરો ને ભાઈ, આ ગયા ભાઈ, એમ કોમન કાઢીને ઉડાડ દો, ખલ્લાસ. જોજો તો જમણી બાજુ શું બચ્યું ભાઈ? v²/2 કોમન કાઢી લો. તો કૌંસમાં શું આવશે? m ગયા તો 1 પ્લસ શું થશે? જુઓ m ગયા, હાફ કોમન કાઢી લીધું, શું આવશે? તો કે k² / r². આવડે? ચલો ભાઈ, v² ને સૂત્રનો કરતા બનાવો તો v² શું લખાય? 2gh અપોન, ભાઈ છેદમાં નાખી દો તો 1 પ્લસ k²/r² થાય. આખું છેદમાં નાખી દીધો, આ ગુણાકાર હતો એ. સમજી ગયા? ચલો વર્ગમૂળ કાઢી લો. ભાઈ જુઓ, તમારું પહેલું, સરક્યા સિવાય ઢાળ પરથી ગબડતા પદાર્થ માટે રેખીય વેગનું સૂત્ર લાયા. આ તમારું પહેલું સૂત્ર. જુઓ, સરક્યા સિવાય ગબડતો પદાર્થ ઢાળ પરથી, એના માટે ઢાળની ઊંચાઈ h છે. યસ, તમારું સૂત્ર √2gh અપોન 1 પ્લસ k² / r². આવડશે? અને જોજો, ટુ બી કન્ટિન્યુ, આપણે તો આની ઉપરથી જ જોજો. હજી ભાઈ તમને ને મને ખબર છે શું? જોજો તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ
અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ શું લખાય? જોજો ભાઈ, અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ તમને યાદ હોય તો આપણું સૂત્ર ભાઈ v² - v0² = 2ad દેખાય? ચલો, જ્યાં પ્રારંભિક વેગ તો 0 હશે, જ્યાં પ્રારંભિક વેગ શું હશે ભાઈ? 0 હશે, કારણ કે અહીંયા તો તમે પદાર્થને ભાઈ પકડી રાખ્યો હતો ટોચ પર, તો પ્રારંભિક વેગ 0 હોય તો v0 0 લઈ લો, તો એનો મતલબ આ સમીકરણ તમારું v² બરાબર 2ad થઈ જશે ભાઈ. માટે v² બરાબર 2ad થાય કે નહીં? આ સમીકરણ નંબર નથી આપતા, જુઓ સરખાઈ દઈએ. જુઓ, આ રહ્યું v² નું સમીકરણ દેખાય છે, આ બી v² નું જ સમીકરણ છે. બંને v² સરખાઈ દો. ચલો, તો આ ડાબી બાજુ લખી કાઢો. જુઓ, v² ની જગ્યાએ આવું લખાય 2gh / 1 + k²/r² = 2ad. જુઓ, 2 કેન્સલ થઈ ગયું, તમે એ રેખીય પ્રવેગને કરતા બનાવી દો g / 1 + k²/r² થયું. અને સાંભળજો ધ્યાનથી, આ d ને છેદમાં નાખો ભાઈ, આ h/d લખાય. ભાઈ તમને એવું થાય કે સર આ પેલું કેમ h/d નાત બાર મૂકી દીધું છે? ભાઈ એનું કારણ એ છે, જોજો, એ આ h આ d છેદમાં બે ઉડાડી દીધા, બાકી તો એમનું એમ જ છે. જુઓ ધ્યાનથી આકૃતિમાં, આકૃતિ પરથી આ સાઇન થીટા શું થાય? જુઓ, સાઇન થીટા, સાઇન સામેની બા ભાગ્યા કર્ણ. સામેની બાજુ કઈ છે? અહીંયા h, કર્ણ કયો છે? d. તેનો મતલબ જુઓ, આકૃતિ પરથી h/d = સાઇન થીટા લખાય. h/d શું લેવાય? અને એટલા માટે ભાઈ તમારા રેખીય પ્રવેગનું સમીકરણ આવ્યું. જુઓ, રેખીય પ્રવેગનું સમીકરણ શું આવ્યું? જુઓ, a બરાબર g sin θ / 1 + k²/r². આવડે? g sin θ / 1 + k²/r². આ જોરદાર કામનું સૂત્ર છે ભાઈ. રેખીય પ્રવેગનું સમીકરણ, સમીકરણ નંબર 1 અને આ બીજું. ધ્યાનથી જુઓ, રેખીય પ્રવેગમાં ખૂણો આવે છે, વેગમાં ખૂણો નથી આવતો. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો. અને હવે જોજો, હવે આપણે શરત લાવવી છે ભાઈ μs ની. μs શોધવા માટે તમારે fs max / n લાવવું પડે. ટૂંકમાં ઘર્ષણ બળ ભાગ્યા લંબ બળ લાવવું પડે. હવે ધ્યાનથી સાંભળજો. જુઓ, તમને અને મને ખબર છે, થીટા કોણવાળો જે ભાઈ ઢાળ છે એની ઉપર પદાર્થ ગતિ કરતો હોય, સાંભળજો, તો એની ઉપર બળો કયા લાગે? યાદ છે ને ભાઈ? અહીંયા કયું લાગતું હતું? mg cos θ. અહીંયા ભાઈ ઢાળને ભાઈ આવું આપણે 5મા ચેપ્ટરમાં જોયું હતું ગતિના નિયમોમાં. આ શું હતું? mg sin θ. ભાઈ આ ઉપર કયું બળ લાગે? યસ, n. હવે ધ્યાનથી સાંભળો. જુઓ, સૌથી પહેલા આ તો એમને એમ ખબર પડી ગઈ. જુઓ, પદાર્થ કઈ વાય અક્ષ પર તો આમ ગતિ કરવાનો નથી. એનો મતલબ કે વાય અક્ષ પર તમારો પદાર્થ કેવો છે? લંબ છે. અને વાય અક્ષ પર પદાર્થ સંતુલનમાં છે. તેનો મતલબ શું થયો? જુઓ ભાઈ, વાય અક્ષ પર સંતુલિત સ્થિતિ માટે, સંતુલિત સ્થિતિ માટે સિગ્મા fy બરાબર 0 થાય. મતલબ ઉપર જેટલું બળ લાગશે એટલું જ નીચે લાગશે. એટલે કે n બરાબર શું થઈ જશે? જુઓ, mg cos θ.
એન બરાબર mg cos થીટા થઈ જાય. આ તમારો સમીકરણ નંબર 3. ભાઈ લંબ બળ આપણને ખબર જ છે થીટા કોણે ભાઈ જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે લંબ બળ થશે એન બરાબર mg cos થીટા. અને હવે ધ્યાનથી સાંભળજો, એકદમ ધ્યાનથી, કે હવે જોજો ધ્યાનથી, જો પદાર્થ નીચે તરફ ગતિ કરે છે એના માટે જવાબદાર બળનો ઘટક કયો? mg sin થીટા. ભાઈ પદાર્થ ઢાળ પર આમ નીચે ગતિ કરે છે તો જવાબદાર બળનો ઘટક કયો? mg sin થીટા. તો પ્રવેગનો જવાબદાર ઘટક કયો? mg sin થીટા ને માં જોડે સરખાવો, એમ ઉડી જાય તો પ્રવેગ કયો આવે? g sin થીટા. ઓ બાપા, ભાઈ આ g sin થીટા આવે પ્રવેગ, પણ આપણે તો પ્રવેગ જુઓ શું આવે છે? g sin થીટા અપોન 1 પ્લસ કંઈક આવે. ભાઈ છેદ 1 કરતા મોટો હોય તો કિંમત g થી નાની થઈ જાય, મતલબ આ g sin થીટાથી. ભાઈ g sin થીટા ભાગ્યા કંઈક આવ્યું અને ભાગાકારની કિંમત 1 પ્લસ કંઈક હોય તો એનો મતલબ એ કિંમત g sin થીટાથી તો નાની જ થાય. પ્રવેગ g sin થીટાથી નાનો કેમ આવ્યો? આપણે તો g sin થીટા જોઈતો તો, આવો કેમ આવ્યો? કારણ કે ઘર્ષણ બળની હાજરીમાં પ્રવેગમાં શું થાય? ઘટાડો. હોવો g sin થીટા જોઈએ છે g sin થીટા અપોન 1 પ્લસ k સ્ક્વેર બાય આર સ્ક્વેર. એનો મતલબ કે પ્રવેગમાં ઘટાડો થયો અને આ ઘટાડો કોના લીધે હોય? ઘર્ષણ બળના લીધે. કેટલો ઘટાડો થયો જોજો, તો કે ઘર્ષણ બળને લીધે પદાર્થમાં થતો ઘટાડો, પ્રવેગમાં ઘર્ષણ બળને લીધે પદાર્થના પ્રવેગમાં થતો ઘટાડો. પદાર્થના પ્રવેગમાં થતો ઘટાડો. કેટલો ઘટાડો થાય જોજો, g sin થીટા હોવો જોઈએ, એની જગ્યાએ g sin થીટા અપોન આવો છે તો માઇનસ કરવું પડે, એટલો ઘટ્યો પ્રવેગ. તો g sin થીટા અપોન 1 પ્લસ k સ્ક્વેર બાય આર સ્ક્વેર થાય. ચલો ભાઈ g sin થીટાને કોમન કાઢી લો તો કૌંસમાં શું આવશે જુઓ, 1 માઇનસ લસા લઈ લો ભાઈ, 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર છે, લસા લેશો તો આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર થાય, છેદનો છેદ અંશમાં. ફરી પાછો લસા લો, ચલો ફરી આખામાં લસા લો જોજો, તો આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર થાય. જુઓ ધ્યાનથી, આર સ્ક્વેર કેન્સલ, તો કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર થશે. તો જી સાઇન થીટા શું લખાશે ભાઈ? જુઓ, કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. આવડે ભાઈ? આ જી સાઇન થીટા ઇન્ટુ કે સ્ક્વેર. ભાઈ આ શું થયું? ઘર્ષણ બળને લીધે ઉદ્ભવતો અસરકારક પ્રવેગ થયો, અથવા એવું બોલાય ઘર્ષણ બળને લીધે પ્રવેગમાં થતો ઘટાડો. તો ઘર્ષણ બળ કોને કહેવાય ભાઈ? તો કે ઘર્ષણ બળ એટલે બીજું કંઈ નહીં, માં થયું તો બળ જ ને. તેનો મતલબ શું થયો ભાઈ? જુઓ, એફ એસ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ માં, અને આ એ કોના લીધે હોય? ઘર્ષણ બળના લીધે ઉદ્ભવતો પ્રવેગ. અને ઘર્ષણ બળના લીધે ઉદ્ભવતો પ્રવેગ આ રહ્યો, સમજી ગયા? અસરકારક પ્રવેગ. તો દળ તો છે જ, પ્રવેગની કિંમત લખી કાઢો, જી સાઇન થીટા ઇન્ટુ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. ભાઈ આ તમારું ઘર્ષણ બળ આવી ગયું. ભાઈ જુઓ,
સમીકરણ નંબર 4. ચલો 4 અને 3નો ભાગાકાર લેતા સમીકરણ 4 ભાગ્યા સમીકરણ 3 આવું લેતા શું થશે જુઓ. fs max upon n. ભાઈ fs max upon n કરશો જમણી બાજુ શું થશે જુઓ. mg sin theta into k square upon r square plus k square. upon છેદમાં n શું છે mg cos theta. રહ્યું ને ભાઈ mg માજી કેન્સલ. સાઇન અપોન કોસ શું આવ્યું 10 અને fs મેક્સ અપોન n ને શું કહેવાય મ્યુએસ. તો જુઓ ભાઈ તમારું મ્યુએસનું સૂત્ર શું લાયા. મ્યુએસ બરાબર માજી ગયા સાઇન અપોન કોસ 10 લખાય અને કૌંસમાં આવ્યું કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. જોજો ધ્યાનથી ભાઈ આ કે ભાઈ છેદનો છેદ ક્યાં જાય અંશમાં. આજ કુછ તूफानी करते हैं શું તો કે ભાઈ અંશને ક્યાં નાખી દો ઊંધું છેદના છેદમાં. ક્યાં નાખી દો છેદના છેદમાં. જોજો હો ભાઈ તો મ્યુએસ ઇક્વલ ટુ ટેન થીટા ભાઈ 1 અપોન છેદના છેદમાં આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર અપોન કે સ્ક્વેર થઈ જાય. અંશને છેદના છેદમાં ભાઈ છેદ અલગ અલગ આપી દઉં કે સ્ક્વેર અપોન કે સ્ક્વેર. ખબર પડી. તો જુઓ આ મ્યુએસનું સૂત્ર આવી ગયું. ટેન થીટા છેદમાં કે સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર 1 થાય અને આર સ્ક્વેર. ભાઈ જુઓ આપણો જે પ્રવેગ અને બંને સૂત્રો હતા ને એમાં કે સ્ક્વેર બાય આર સ્ક્વેર હતું અને આવશ્યક શરતમાં શું થઈ ગયું આર ભૈયા તમારો જવાબ આવી ગયો કે પદાર્થ ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે. પરથી સરક્યા સિવાય ગબડે તે માટેની આવશ્યક શરત. તે માટેની આવશ્યક શરત શું થાય જુઓ. મ્યુએસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટેન થીટા અપોન 1 પ્લસ આર સ્ક્વેર અપોન કે સ્ક્વેર. ભાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શરત થઈ તમારી. ભાઈ તમે વાહનને ઢાળ પર પાર્ક કરવા માટેની આવશ્યક શરત શું લખતા હતા મ્યુએસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટેન થીટા. અહીંયા મ્યુએસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટેન થીટા અપોન 1 પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર થાય. ખાસ ધ્યાન રાખજો આમાં કે સ્ક્વેરની કિંમત પદાર્થ પ્રમાણે બદલાય. આપણે પેલો અવલોકન કોઠો જોયો તો યાદ છે. યસ કે સ્ક્વેરની જગ્યાએ જો રિંગ કે પોલો નળાકાર હોય તો આર સ્ક્વેર લખવાનું. તકતી કે નક્કર નળાકાર હોય તો આર સ્ક્વેર બાય 2 લખવાનું. પોલો ગોળો હોય તો 2/3 આર સ્ક્વેર ને નક્કર ગોળો હોય તો 2/5 આર સ્ક્વેર. આપણે લંબઅક્ષ માટે જ લઈએ છીએ જનરલી ભૌમિતિક અક્ષ એને જ કહેવાય. જુઓ ભાઈ આ તમારી આખી થિયરી થઈ ગઈ કમ્પ્લીટ થિયરી થઈ. જુઓ માઇન્ડ બ્લોઈંગ ફેન્ટાસ્ટિક થિયરી છે. તમારે યાદ રાખવાના મેઇન જે સૂત્રો છે એ 3 છે જે તમને દેખાય છે. એક છે રેખીય વેગ, બીજો છે રેખીય પ્રવેગ અને ત્રીજો જે છે એ છે મ્યુએસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટેન થીટા અપોન 1 પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર. ખબર પડી. અહીંયા કે બાય આર છે કે બાય આર છે. ખબર પડી. આ ખાસ ધ્યાન રાખજો આવડશે. જુઓ સૌથી પહેલાં તમારું છેલ્લું ઉદાહરણ જે છે ને ભાઈ એ આની ઉપરથી જ છે. જોઈ લઈએ પહેલાં.
पल पल दिल के पास तुम रहते हो, जीवन में ठीक प्यार तुम कहते हो। Elo, elo. ચલો ભાઈ આની ઉપરથી દાખલો છે, રકમ વાંચતા થાવ. ઉદાહરણનો દાખલા નંબર 16મો છે. જુઓ શું કહે છે ભાઈ, ઉદાહરણનો 16મો દાખલો. ધ્યાનથી સાંભળજો, મસ્ત મજાનો દાખલો છે. રકમ જુઓ શું કહે છે. રકમ આવી છે તમારો ઉદાહરણનો 16મો દાખલો. જો 3 પદાર્થો છે, એક રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ઢળતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે. સરક્યા સિવાય ગબડે છે. તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ સરખી છે. બરાબર. અને શું કહે છે, કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? તો એનો મતલબ શું થયો જોજો ભાઈ, ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે ઢાળને તળિયે પદાર્થનો અંતિમ વેગ અથવા રેખીય વેગ. તળિયે પહોંચે એટલે બધી જ સ્થિતિ ઉર્જા શેમાં વપરાઈ જાય છે ભાઈ? આપણી ગતિ ઉર્જામાં. જુઓ તો આપણું વેગનું સૂત્ર શું થાય ભાઈ? હમણાં જ લાયા, 1 + √2gh1 + k² / r² થાય. ચલો કયા કયા પદાર્થો માટે આપ્યું છે આપણને? જુઓ સૌથી પહેલા રિંગ માટે આપ્યું છે ભાઈ. રિંગ માટે ભાઈ મેં તમને પહેલા જ કીધું છે, કંઈ ના કે એટલે આપણે બાય ડિફોલ્ટ શું ગણવાનું? લંબ અક્ષ. તો રિંગ માટે તો k² બરાબર શું લઈ લો? r². તો ચલો વી રિંગ શું થશે જુઓ તો કે √2gh 1 + k² ની જગ્યાએ r² આવે. ચલો r² ઉડી જાય તો આ 1 જ આવે ને, 1 + 1 2 થાય, 2 2 ઉડી જાય. ચલો વી રિંગ શું થશે? √gh. ભાઈ ચલો રિંગ માટે લાયા. હવે ઘન નળાકાર માટે. ચલો ઘન નળાકાર માટે તો k² બરાબર r²/2 લખાય. k² બરાબર યસ ઘન નળાકાર છે. ચલો વી નળાકાર માટે તમે લાવો હવે તો √2gh /1 + જોજો શું થશે? યસ k²/r², પણ k² ની જગ્યાએ r²/2 લખાય, છેદમાં r² તો છે જ.
ધ્યાનથી જુઓ, r² કેન્સલ કરી કાઢો તો √2gh અપોન ભાઈ 1+1/2 શું થશે? 3/2. ભાઈ 1/1 ભાઈ આખોને અડધો દોઢ થાય, દોઢ એટલે 3/2. 2 ઉપર નાખી દો તો 2 દુ 4 થઈ જશે. √4/3gh લખાય. તો જુઓ v નળાકાર શું થશે? √4/3gh. v નળાકાર √4/3gh. શું લાયા ભાઈ? ઘન નળાકાર માટે ભાઈ તમારું સૂત્ર આવડે. અને આ જ રીતે છેલ્લે ઘન ગોળા માટે, મતલબ પોલો ગોળો નથી, ચલો ઘન ગોળા માટે તો મને કહો, ઘન ગોળા માટે k² શું લખાય? 2/5r². શું થાય? 2/5r². ખબર પડે છે? ચલો તો 2/5r² મૂકી દો તો v ગોળો, જોજો ભાઈ, √2gh 1+k²/r². k² જુઓ શું છે? 2/5r². છેદમાં r² તો છે જ પાછું. r² ઉડાડો, લસા લેશો એટલે શું આવશે? જુઓ √2gh. ભાઈ 1+2/5 થાય. 1+2/5 લસા લો, 5 ને 2 7 તો 7/5 થશે. r² ઉડી ગયા. ભાઈ છેદનો છેદ અંશમાં નાખી દો તો √10/7gh લખાય. ભાઈ આ v ગોળો થયો. ભાઈ આ શું થયું? જુઓ v ગોળો. ભાઈ જુઓ અગત્યની વસ્તુ આમાં જુઓ, આ કશું જ નથી એટલે √1 આ 1 જ થયું ને. ભાઈ 4/3 કરો તમે તો 1.33 થાય. અને 10/7 કરશો ભાઈ તો શું થશે? જોજો લઈ આવીએ. 10/7 1.43 થાય. 4/3 1.33 થાય. ભાઈ 1.33 ને 1.43 એમાં કોણ મોટું? ભાઈ 1.43 એટલે √1.43gh સૌથી મોટું છે. એનો મતલબ કે જે તમને 3 વસ્તુઓ આપી છે એમાં v ગોળો સૌથી મોટો છે. એનાથી નાનો ભાઈ v નળાકાર છે અને સૌથી નાનો v રિંગ છે. સમજી ગયા? ગ્રેટર દેન લખ્યું છે. તેનો મતલબ શું થયો? આમ ઢાળના તળિયે મહત્તમ વેગ પૂછ્યો છે. આમ ઢાળના તળિયે આપેલ 3 પદાર્થોમાંથી શું ભાઈ? યસ, કોનું? ભાઈ ઘન ગોળા નો વેગ ઢાળને તળિયે મહત્તમ હશે. ઢાળને તળિયે મહત્તમ હોય. આવડશે? ક્લિયર? ભાઈ આ તમારી બહુ જ અગત્યની વસ્તુ થઈ. આવડશે? જો એના પછી આગળ ભાઈ એક કામ કરીએ. આપણે ઉદાહરણના 2 દાખલા બાકી છે ભાઈ. 14-15 પહેલાં જોઈ જ લઈએ એટલે ઉદાહરણની વાર્તા પૂરી થઈ જાય ભાઈ. હા, માથાકૂટ નહીં. બાકીના દાખલા ભાઈ, બાકી થિયરી આપણી બધી પતી ગઈ છે. હા, એટલે નેક્સ્ટ ટાઈમ ભાઈ આપણા બધા દાખલા બી પૂરા થઈ જાય. જો ઉદાહરણ 14. રકમ શું કહે છે? એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 RPMથી 3120 RPM સુધી જાય છે. હવે RPMનો મતલબ શું થાય? રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન પર મિનિટ એટલે ગુજરાતીમાં એને પરિભ્રમણ પ્રતિ મિનિટ કહેવાય. તો જુઓ ક્યાંથી ક્યાં જાય છે?
16 સેકન્ડમાં 1200 થી 3120, 1200 થી 16 સેકન્ડ જોજો, 1200 એટલે પ્રારંભિક કોણીય વેગ તમને 1200 RPM આપ્યો છે. રિવોલ્યુશન પર મિનિટ છે. ભાઈ એને શેમાં ફેરવી કાઢો? રેડિયનમાં. તો 2 રેડિયન અપોન મિનિટને 60 સેકન્ડ થાય. મીંડું ગયું, 6 દુ 12 થાય એટલે પતી ગયું ભાઈ. 20 દુ 40 થઈ જશે ને, 40 પાઈ. આ પ્રારંભિક કોણીય વેગ થયો ભાઈ. અને અંતિમ કોણીય વેગ કેટલો આપ્યો છે જુઓ, અંતિમ કોણીય વેગ છે 3120, 3120 RPM. જુઓ તો શું આવે છે, 3120 ગુણ્યા 2 એક રિવોલ્યુશન એટલે 2 રેડિયન થાય ને ભાઈ. મિનિટ એટલે 60 સેકન્ડ થાય. જુઓ અહીંયા તમે ગુણાકાર ભાગાકાર કરીને જવાબ લાવશો તો શું આવશે, 104 પાઈ. આટલા રેડિયન પર સેકન્ડ થાય. 104 પાઈ રેડિયન પર સેકન્ડ થશે. આવડશે? જોજો તો શું પૂછે છે ભાઈ, 16 સેકન્ડ લખી કાઢ્યું છે. કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે અને આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે. સાંભળજો, પહેલા તો કોણીય પ્રવેગ શોધવાનો છે. ચલો સૌથી પહેલા કોણીય પ્રવેગ એટલે આલ્ફા. નિયમિત કીધું છે. જુઓ ભાઈ, અચળ કોણીય પ્રવેગ માટે ભાઈ સમય આપ્યો હોય અને અંતિમ કોણીય વેગ આપ્યો હોય તો કયું સૂત્ર વાપરશો? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. ચલો આલ્ફા ટીને સૂત્રનો કરતા બનાવો તો ઓમેગા માઇનસ ઓમેગા 0 લખાય. ઓમેગા કેટલું છે જુઓ, ટી છેદમાં નાખી દો. ઓમેગા છે 104 પાઈ, ઓમેગા 0 છે 40 પાઈ, છેદમાં સમય છે 16, બાદબાકી કરશો એટલે 64 પાઈ અપોન 16 આવે. ભાઈ 16 ચોક 64 થશે એટલે 4 પાઈ કેટલા થશે? 3.14 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, 12.56 આવશે. 4 પાઈ રાખો તો પણ ચાલશે. અને અહીંયા જોજો, કોણીય પ્રવેગ 4 પાઈ રાખો તો પણ ચાલશે. રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આપણે સિમ્પલ, અથવા 12.56 અથવા 12.56 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ઓકે ભાઈ, તમારે જો ભ્રમણની સંખ્યા શોધવી હોય ને તો એના માટે પહેલાં કોણીય સ્થાનાંતર શોધવું પડે. કારણ કે જો આપણને ખબર છે કે 2 રેડિયન થાય, 2 રેડિયન તો એક ભ્રમણ થશે. તો એના માટે પહેલાં કેટલા રેડિયનનું કોણીય સ્થાનાંતર થયું એ તો શોધવું પડે ને. તો એ શોધવા માટે જુઓ, ફરી વખત બીજું સૂત્ર, સમય આપ્યો છે તો કોણીય સ્થાનાંતર કયું વાપરશો? થીટા બરાબર ઓમેગા 0 ટી પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર. ભાઈ આનો મતલબ થીટાનું સૂત્ર, ભાઈ તમે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા એ સૂત્ર પણ વાપરી શકો છો. તો આનો મતલબ શું થયો ભાઈ જુઓ, ભાઈ થીટા બરાબર ઓમેગા 0 કેટલા? 40 પાઈ, સમય કેટલો? 16, હાફ આલ્ફા કેટલું? 4 પાઈ, ટી સ્ક્વેર કેટલું? 16 વર્ગ. જો 16 ચોક 64 થશે એટલે 640 પાઈ આવશે. પ્લસ ભાઈ અહીંયા 2 પાઈ થશે અને જોજો 16 ગુણ્યા 16 એ તો ખબર જ હતી, 256 ને ગુણ્યા 2, 512 પાઈ. ભાઈ અહીંયા 2 રહ્યા ને એટલે 512 પાઈ. આ શું લાયા? સરવાળો માંડો ભાઈ, 640 પ્લસ 512 કરી કાઢો,
640 1152 ભાઈ આ 1152 રેડિયન એ તમારું કોણીય સ્થાનાંતર આવ્યું. શું લાયા? કોણીય સ્થાનાંતર. સાંભળજો ધ્યાનથી, આ કોણીય સ્થાનાંતર જે તમે લાયા, આપણે શું કરવાનું? એક ભ્રમણ, સાંભળજો, તો કેટલા રેડિયન? 2π. તો n ભ્રમણ માટે કેટલા રેડિયન થાય? 2πn. તો પરિભ્રમણની સંખ્યા શું થઈ? n. તો થીટાને કોની જોડે સરખાઈ દો? ડાયરેક્ટ જ 2πn જોડે. અથવા તમે એવું પણ કહી શકો, કોણીય સ્થાનાંતરને 2π રેડિયન વડે ભાગી કાઢો એટલે પરિભ્રમણોની સંખ્યા આવી જશે. તો જુઓ, 1152 ભાગ્યા 2 કરી કાઢો. 576 આટલા પરિભ્રમણોની સંખ્યા લાયા. મતલબ કે આપણું વ્હીલ છે એ 16 સેકન્ડમાં 576 પરિભ્રમણો કરશે. ભાઈ આપણે વ્હીકલ ચલાવતા હોઈએ ને, એમાં બી આરપીએમ લખેલા આવે છે, રિવોલ્યુશન પર મિનિટ. ચેક કરજો, બધા વ્હીકલમાં હોય જ છે. ચલો, એનો મતલબ જ એ થયો રિવોલ્યુશન પર મિનિટ. હવે જોજો શું કહે છે ભાઈ. ઉદાહરણનો 15મો દાખલો, મસ્ત મજાનો દાખલો છે, ધ્યાનથી જોજો. ઉદાહરણ 15. રકમ શું કહે છે? જોજો, રકમ આવું કહે છે, અવગણીય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાય વ્હીલની કોર પર વીંટાળેલ છે. ભાઈ ફ્લાય વ્હીલ એટલે તકતી થઈ. તો તકતીનું દળ શું થયું ભાઈ? જુઓ, 20 કિલોગ્રામ. ત્રિજ્યા કેટલી છે એની? 20 સેન્ટીમીટર ત્રિજ્યા. સ્મોલ આર, કેપિટલ આર જે લખવું હોય તો 0.2 મીટર લખાય. તો શું કહે છે? જોજો, પહેલા તો ફ્લાય વ્હીલની જડત્વની ચાક માત્રા શોધી કાઢીએ. જુઓ, ફ્લાય વ્હીલ, ભાઈ તમને સમજણ પડવી જોઈએ. તકતી, ભાઈ જનરલી લંબ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થતી હોય એટલે ફ્લાય વ્હીલ માટે જડત્વની ચાક માત્રા શું આવશે? 12 mr². ભાઈ જો ભૂલથી આ વસ્તુ ખોટી લખીને તો ગયા, સમજો ત્યાં જ. જો mr² ગણીને દાખલો કરી કાઢ્યો તો જવાબ આવશે જ નહીં. હાફ દળ કેટલું છે? 20.2 ભાઈ જુઓ, 2 ઉડી જાય તો 10 આવશે. 0.04 ગુણ્યા 10 કરશો તો 0.4 આવશે. તો આઈ શું લખાશે? 0.4 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. શું લાયા? જડત્વની ચાક માત્રા. જોજો શું પૂછે છે તમને. ભાઈ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર જુઓ કેટલું, તો કે 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડવામાં આવે છે. તો આ ફ્લાય વ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. ભાઈ વ્હીલનો કોણીય પ્રવેગ એટલે કે આલ્ફા શોધવાનો છે. ચલો શું કરીશું? ભાઈ તમને ફ્લાય વ્હીલ આપ્યું છે, આ કેન્દ્રને અનુલક્ષીને જોજો, તમારે અહીંયાથી શું કરવું પડે? બળ લગાડવું પડે. ભાઈ અહીંયા તમે એની ઉપર 25 ન્યૂટનનું બળ લગાડો છો એટલે શું થશે? જુઓ, આ ત્રિજ્યા છે, આ લંબ 90 ડિગ્રી છે. અહીંયાથી તમે ખેંચશો એટલે આ ફ્લાય વ્હીલ જે છે શું થશે? યસ, ગોળ ગોળ ફરવાનું શરૂ કરશે. તો આના ઉપરથી પહેલા ટોર્ક મળી જશે. જુઓ તમને પહેલું જ. ચલો, ટોર્ક શું લખાય? ટો બરાબર આર ક્રોસ એફ, પણ મૂલ્ય જ લખું RF સાઇન થીટા. થીટા તો 90 ડિગ્રી છે. જુઓ, તો ટોર્ક ટો બરાબર, જોજો, ટોર્ક ટો બરાબર RF. આર કેટલા છે? 0.4. બળ કેટલું છે? 25 ન્યૂટન. 25 ચોક 100 અને 1 પોઈન્ટ કાપી કાઢો તો 10 થશે. ટોર્ક 10 ન્યૂટન ઇન્ટુ મીટર લાયા. અને ટોર્કને કોની જોડે સરખાઈ દો? આઈ આલ્ફા. કેમ આઈ આલ્ફા?
એફ બરાબરમાં દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા અને પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ, તો આલ્ફાને કરતા બનાવો તો 10 ભાગ્યા આઈ કેટલા થાય? 0.4 થાય. 100 ભાગ્યા 4 કરશો તો 25 આવશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ભૈયા તમારો કોણીય પ્રવેગ આવી ગયો 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આ તમારો પહેલો જવાબ લાયા. ભાઈ જોજો અહીંયા તો તમારું 25 ગુણ્યા સોરી ભાઈ ત્રિજ્યા અહીંયા તમારી સોરી હો ભાઈ ત્રિજ્યા 0.2 જ છે, 4 નથી. ત્રિજ્યા 0.2 જ છે એટલે 25 દુ 50, 5 જ આવશે ભૈયા. અને 25 દુ 50, 5 જ આવે તો 5 ભાગ્યા 0.4, 50 ભાગ્યા 4 તો જવાબ તમારો 12.5 આવશે. ભાઈ સોરી ભૂલથી ત્રિજ્યા 0.4, ત્રિજ્યાની જડત્વની ચાક માત્રા 0.4 તો છે. જોજો RF sin થીટા. હા, અને I આલ્ફામાં I 0.4 છે. જોજો એના પછી બીજું શું કહે છે? જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યારે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા થયેલું કાર્ય. ભાઈ તમે ખોલતા જાઓ છો, બળ લગાડતા જાઓ છો, દોરી 2 મીટર જેટલી ખુલે ત્યારે કરવું પડતું કાર્ય. તો સિમ્પલ કાર્યનું સૂત્ર W બરાબર FD લખાય. થીટા તો 0 જ થશે, એ જ દિશામાં ખેંચો. અને કેટલી ખેંચી? એની લંબાઈ જેટલી ખુલી એટલી. બળ લગાડ્યું છે 25 ન્યૂટન અને કેટલી ખેંચી છે 2 મીટર. તો 25 દુ 50 જૂલ કાર્ય થાય. 50 જૂલ કાર્ય થયું. અને અગત્યની વસ્તુ એના પછી શું પૂછે છે જોજો. તો કે સૌથી પહેલા આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તેમ ધારો. અને ડી વિભાગમાં એવું પૂછે છે વિભાગો બી અને સી ના જવાબોની સરખામણી કરો. કહેવાનો મતલબ કાર્ય ઉર્જા પ્રમેયનું પાલન થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. જુઓ પહેલી વાત, અગત્યની વસ્તુ જુઓ શું કહે છે. ભાઈ સી પ્રારંભમાં ભાઈ સ્થિર છે એવું કીધું છે, ઓમેગા 0 લેવાનું છે. હવે ધ્યાનથી જોજો. હવે એવું કહે છે જુઓ ચાક ગતિ ઉર્જા શોધવી હોય તમારે તો અંતિમ કોણીય વેગ શોધવો પડે. અંતિમ કોણીય વેગ શોધવા માટે ભાઈ આપણે પહેલા થીટા શોધવું પડશે. ચલો થીટા કઈ રીતે શોધીશું? સિમ્પલ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા ચાપ શું થાય? દોરી કેટલી ખુલી અને ત્રિજ્યા તો ખબર જ છે R. દોરી ખુલે છે 2 મીટર જેટલી, ત્રિજ્યા 0.2 મીટર છે, તો થીટા તમારો 10 રેડિયન આવશે. ખબર પડે છે? તો ભાઈ જુઓ તમારે ગતિ ઉર્જાનો ફેરફાર લાવવાનો છે, મતલબ ગતિ ઉર્જા લાવવાની છે પહેલા. તો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે? જુઓ ચાક ગતિ ઉર્જા હાફ I ઓમેગા સ્ક્વેર લખાય. તો ચાક ગતિ ઉર્જા હાફ I ઓમેગા સ્ક્વેર. ભાઈ ઓમેગાનું સૂત્ર શું થાય? ઓમેગા કઈ રીતે શોધશો? જોજો ઓમેગાનું સૂત્ર આપણે લઈ લો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા. હા ભાઈ જુઓ આપણને સમય નથી આપ્યો અહીંયા, એટલે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી વાળું સૂત્ર ના વપરાય. સમયવાળું સૂત્ર નહીં વાપરી શકીએ, સમય નથી આપ્યો એટલે અહીંયા કૌંસમાં લખી રાખું છું. કયું સૂત્ર વાપરશો? ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. પણ એમાં પણ ઓમેગા 0 તો 0 છે, પ્રારંભિક કોણીય વેગ 0 આપ્યો છે. 0 સ્થિતિથી પ્રારંભિક કોણીય વેગ 0 છે, તો એનો મતલબ ઓમેગા સ્ક્વેરની જગ્યાએ 2 આલ્ફા થીટા લખાય. જુઓ તો કિંમત મૂકી દો, 2 ઉડી ગયા ભાઈ, આ 2 કેન્સલ. જુઓ I કેટલા છે? જડત્વની ચાક માત્રા 0.4. આલ્ફા કેટલો? આલ્ફા કેટલો? એ 12.5. થીટા 10.
છે ભાઈ, તેનો મતલબ શું થશે? 10 ગુણ્યા 0.4 કરશો એટલે 4 થશે. 4 ગુણ્યા 12.5 કરશો એટલે 4 ગુણ્યા 12.5 કેટલા થશે? 50 જૂલ. જુઓ સરખાવાના છે ભાઈ. આમ બી ડીમાં શું કરવાનું છે? બી અને સીના જવાબો સરખા જ છે. જુઓ દેખાય જ છે. તો ભાઈ સમીકરણ જોજો, એટલે કે ડબલ્યુ અને કે બંને સરખા આયા, બરાબર 50 જૂલ. કહેવાનો મતલબ આવું કેમ આવ્યું? જોજો તો કે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે ખરેખર કે માઇનસ કે ઝીરો કહેવાય, પણ કે ઝીરો જે છે એ હાફ આઈ ઓમેગા ઝીરો સ્ક્વેર થાય, અને ઓમેગા ઝીરો તો ઝીરો છે એટલે પાછળનું પદ ઝીરો થઈ જાય, અને એટલા માટે ભાઈ ડબલ્યુ બરાબર ડેલ્ટા કે બરાબર કે થશે. એટલે કે સો યસ, કાર્ય ઉર્જા પ્રમેયનું પાલન થાય છે. આપણે સરખાવાના હતા, હું ના લખો તો એ ચાલે, આ તો આપણને ખબર છે એટલે આપણે લખ્યું. જુઓ કે કાર્ય ઉર્જા પ્રમેય જે છે એનું પાલન થાય છે. આવડશે? જુઓ ભાઈ, બહુ જ મસ્ત મજાના તમારા દાખલા છે, અત્યંત સહેલા દાખલા છે ભાઈ. હા, જુઓ તમારા ઉદાહરણના બધા જ દાખલા કમ્પ્લીટ થઈ ગયા. હા, કમ્પ્લીટ ભાઈ. ડન. ભાઈ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના જે દાખલા છે સ્વાધ્યાયના એ આપણે પૂરા કરી નાખીશું. ઓકે, આજે જે થિયરી ભણ્યા એ ગઈ વખતે ભણ્યા હતા એની ઉપરથી જ ભાઈ તમારા દાખલા જોઈશું. પેલા કાર્ય હતું, પાવર હતું, હા, એ બધા જે સૂત્રો હશે એ બી કામમાં આવશે. કોણીય વેગમાન, લાસ્ટ ટાઈમ આપણે સરખામણી કરી હતી ને ભાઈ રેખીય અને ચાકગતિની, બસ એના જેમ જ. ઓકે, ચલો મળીએ ભાઈ છોકરાઓ તો આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, सबा खैर, सायोनारा, हasta la vista, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम, टाटा, टेक केयर.